સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પર છેડતીના આરોપના પડઘા પડ્યા। અમરેલીમાં એબીવીપીએ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા। બીસીએ કોલેજના કમ્પાઉન્ડમાં એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા। ગિરીશ ભીમાણી હાય હાયના નારા લગાવ્યા। રાજસ્થાનમાં 5 વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો ગિરીશ ભીમાણી પર આરોપ લાગ્યો છે। આબુમાં આઈસ્ક્રીમ પાર્લરમાં 5 વિદ્યાર્થીની છેડતી કર્યાનો આરોપ છે। ગઈકાલે રાજકોટમાં પણ ગિરીશ ભીમાણી પર એનએસયુઆઈએ શાઈ ફેંકી હતી અને આજે આ ગિરીશ ભીમાણીનો સખત વિરોધ થઈ રહ્યો છે। અમરેલીમાં એબીવીપીના કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા હતા અને તેમણે વિરોધ કર્યો છે। આ ગઈકાલના દ્રશ્યો છે કે જ્યારે તેમણે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેણે કાળી શાઈ ફેંકી અને વિરોધ નોંધાવ્યો હતો। આ તરફ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેના પર પણ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે આજે ફરી એક વખત આ ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે। અમરેલીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ આ અંગે રામધૂન પણ બોલાવી। ગિરીશ ભીમાણી ત્યાં પહોંચે છે અને આખો દિવસ એ 1.5 લાખથી પણ વધુનો નશો કરે છે અને એ પણ અમારી પાસે પુરાવા સાથે વાત આવી છે। સાથે જ જ્યારે નશો કરી અને ત્યારે એણે કીધું કે હવે મારે વિદ્યાર્થીઓને જમાડવા છે, ત્યારે એ વિદ્યાર્થીઓને રાતે 5.5 કલાકે ઓનેસ્ટ હોટલમાં જમાડે છે અને ઓનેસ્ટ હોટલમાંથી જમાડ્યા બાદ એ વિદ્યાર્થીઓ પોતાની ફોટોગ્રાફી યાદગારી લેતા હતા અને એ સમયે 5 થી 6 બહેનો એક આઈસ્ક્રીમની દુકાને જાય છે અને ત્યાં જઈ અને એ પોતે આઈસ્ક્રીમ ઓર્ડર કરે છે અને ભાઈ પાછળથી ગિરીશ ભીમાણી જાય છે અને ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે 5-6 છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને બહેનોની છેડતીની શરૂઆત કરે છે। પહેલી એક બહેનને અડે છે, પછી બીજી બહેનને અડે છે, પછી ત્રીજી બહેનને અડે છે। આવી રીતના એ 5-5 બહેનોની છેડતી કરે છે। આના પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ આ મેદાનમાં આવ્યું છે। જ્યારે એ ઘટનાની વાત એ બહેનો અમારી સમક્ષ આવ્યા અને અમારી સાથે ટેલિફોનિક વાત થઈ ત્યારે વિદ્યાર્થી પરિષદના 20થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા કેમ્પસમાં વહેલી સવારમાં પહોંચી ગયા અને ત્યારે પણ એ ગિરીશ ભીમાણીના કૃત્યો બહાર ના આવે એ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। ભાઈઓની બસ હતી એને લાઠીથી સીધી અમરેલી લાવવામાં આવી અને જે બહેનોની બસ હતી એને બાબરા ફેરવીને લાવવામાં આવી, કારણ કે વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં ના આવે અને આ વિષયને રફે દફે કરવામાં આવે। ત્યારે અહીંયા ઘટના બને અને જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નોનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એણે પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી અને એ બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો। આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂત